ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारहवां श्लोक। श्री भगवानुवाच ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् वित्ति न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्
આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર માયાનું સ્વરૂપ વર્ણન કરી રહ્યા છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એષા દૈવી ગુણમયી દુરત્યયા મમ માયા. આ મારી માયા છે. એષા માયા કે જે માયાનો સર્વને અનુભવ થાય છે. માયાનો અનુભવ થવો એનો અર્થ છે એક પ્રકારની લાચારીનો અનુભવ થવો. એટલે જીવનમાં અનેક વખત જીવ એવું અનુભવે છે કે નહોતું કરવું છતાં પણ થઈ ગયું, આવું નહોતું વિચાર્યું છતાં પણ થઈ ગયું, ઈચ્છા નહોતી છતાં પણ થઈ ગયું, મને પણ ખબર ના પડી કેવી રીતે થઈ ગયું. તો આ બધામાં તમે જોશો તો આ બધી અભિવ્યક્તિમાં એક પ્રકારની લાચારી રહેલી છે. જીવનું સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ સર્વતંત્ર સ્વતંત્ર એકરસ ચિદ્ઘન સર્વાધિષ્ઠાન ચિન્માત્ર પરબ્રહ્મ એનું સ્વરૂપ છે. છતાં પણ એવા સ્વરૂપવાળા જીવને પણ માયા એ સ્વરૂપ ભૂલાવી અને અનિત્ય વિનાશી દુઃખરૂપ એવા જગતની સાથે તાદાત્મ્ય કરાવી દેશે. સમગ્ર વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એક અદ્વિતીય અખંડ પરમાત્મા જ સત્ય છે. અને આ સમગ્ર જગત જે છે એ જગત પણ પરમાત્માની અભિવ્યક્તિ છે. પણ પરમાત્માની અભિવ્યક્તિ હોવા છતાં પણ એ પારમાર્થિક સત્ય નથી, એ પ્રતીતિ માત્ર છે. બે વસ્તુ જોઈએ તો એક તો છે આ જગત, નામરૂપાત્મક જગત, અને બીજું છે જગતનું અધિષ્ઠાન પરબ્રહ્મ. બંનેના સ્વરૂપના સંદર્ભનો સ્વતંત્ર રીતે વિચાર કરીએ તો સ્વરૂપ તદ્દન વિરુદ્ધ જણાય છે. પરબ્રહ્મ પરમાત્મા નિત્ય છે, ચેતન સ્વરૂપ છે, અખંડ છે, અદ્વિતીય છે, નિત્ય શુદ્ધ છે, નિત્ય મુક્ત છે, અવિકારી છે, કૂટસ્થ છે, અપરિવર્તનશીલ છે. આ પરમાત્માનું સ્વરૂપ છે. બીજી બાજુ જગતના સ્વરૂપનો વિચાર કરીએ તો જગત જડ છે, અનિત્ય છે, દૃશ્ય છે, દુઃખરૂપ છે, વિકારવાન છે, નિત્ય પરિવર્તનશીલ છે. તો આ જગતનું સ્વરૂપ છે. આ દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા અને જગત આ બંને તદ્દન વિરુદ્ધ સ્વભાવ છે, વિરુદ્ધ સ્વરૂપ છે. અને એક જ શબ્દમાં કહેવામાં આવે છે પરમાત્મા સત્ય છે અને જગત અસત્ય મિથ્યા છે.
વેદાંત શાસ્ત્રના દ્રષ્ટિકોણથી, સિદ્ધાંતના દ્રષ્ટિકોણથી જગતને વર્ણવતા શબ્દ વાપરવામાં આવે છે. જગત મિથ્યા છે. મિથ્યા એટલે શું? આ વસ્તુને આપણે સમજવી પડે. શબ્દ તો આપણે સાંભળેલો છે. ખાસ કરીને જે સવારે ના આવતા હોય એમના માટે આ શબ્દ સ્પષ્ટ નહીં હોય. શબ્દનો અર્થ મિથ્યા શબ્દનો અર્થ પણ આચાર્યો આપે છે અનિર્વચનીય. અનિર્વચનીય એનો અર્થ થાય છે નિર્વચન, એટલે કે કંઈક કહેવું જેના સંદર્ભમાં કંઈક કહી શકાય. નિર્વચન એને કહેવાય જેનું વર્ણન કરી શકાય છે એક નિશ્ચિત રૂપે. અનિર્વચનીય એનો અર્થ થાય જેનું એક સ્વરૂપે વર્ણન કરી શકાય નહીં. આ વસ્તુ આમ જ છે એવું કહી શકાય નહીં. પાક્કે પાયે કોઈ વાત કહી શકાય નહીં. અને જગત કઈ રીતે અનિર્વચનીય? તો અનિર્વચનીય શબ્દની આગળ બીજો એક શબ્દ લગાવવામાં આવે છે સદસદાભ્યામ અનિર્વચનીયમ. સદસદાભ્યામ એટલે કે સદરૂપે કે અસત રૂપે જગતનું નિર્વચન કરી શકાતું નથી. એટલે કે આ જગત સત છે એવું કોઈ પ્રમાણથી સિદ્ધ કરી શકાય નહીં. એને સત કહી શકાય નહીં. કારણ કે સત શબ્દનો અર્થ થાય ત્રિકાલ અબાધિતમ સત, જેનો કોઈ કાળમાં બાધ એટલે કે અભાવ નિશ્ચય ન થાય એને સત્ય કહેવાય. જે ત્રણેય કાળમાં રહે એને કહેવાય સત્ય. જગતના દરેક પદાર્થોના સંદર્ભમાં વિચાર કરીએ તો કોઈ પદાર્થ સત્ય સિદ્ધ નહીં થાય. પહેલા હતો તો અત્યારે નહીં હોય. પહેલા હતો અત્યારે છે તો ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક નહીં હોય. ભવિષ્યમાં હશે, ઉત્પન્ન થશે તો અત્યારે એ નથી. તો દરેક વસ્તુના સંદર્ભમાં આ પુષ્પ આજે છે, 5 દિવસ પહેલા નહોતું, અને બીજા 5 દિવસ પછી આને કોઈ પુષ્પ કહેશે નહીં. પુષ્પ કહેશે તો પણ શું કહેશે? કંઈ ને કંઈ વિશેષણ લગાવવું પડશે. આજે નહીં, સવાર થતા જ આજે આને તમે પુષ્પ કહો છો, સવાર થતા એને શું કહેવું પડશે? કેવું પુષ્પ? કરમાયેલો ગુલાબ, વાસી પુષ્પ. તો પુષ્પમાંથી એને શું કહેવું પડ્યું? વાસી પુષ્પ, વાસી ગુલાબ, કરમાયેલું ગુલાબ. અઠવાડિયા પછી એ કચરામાં પડ્યું હશે તો એને તમે અલગ રૂપે પણ નહીં ઓળખો. બધાની જોડે એને શું કહી દેશો? આ શું છે? કચરો છે. અને એ જ કચરો
વધારે દિવસ જતા પછી શું બની રહેશે? માટી માત્ર. તો આજે આ પદાર્થના સંદર્ભનો નિર્ણય કર્યો કે આ લાલ ગુલાબ, એ નિર્ણય આવતીકાલે બદલવો પડે છે. એને કરમાયેલું ગુલાબ કેવું પડે છે, પછી એને કચરો કેવો પડે છે, પછી એને માટી કેવું પડે છે. એનો અર્થ આ જ ગુલાબ ગઈકાલે તમે જોયું હોય તો એને શું કહેતા હતા? એ શું હતું? કડી. ગઈકાલે એને કડી કહેતા હતા. અને કડી પણ દ્રશ્યમાન નહોતી થતી ત્યારે એને શું કહેતા હતા? આ ગુલાબનો છોડ છે. એનો અર્થ આ પદાર્થના સંદર્ભનો એક નિર્ણય કરી શકાતો નથી, કારણ કે એ ત્રણેય કાળમાં એક સરખો રહેતો નથી. ગઈકાલે ગુલાબનો અભાવ હતો, 5 દિવસ પછી ગુલાબનો અભાવ થઈ જશે. તો ગુલાબને સત કહેવાય નહીં. સત્ય એને કહેવાય જે ભૂતકાળમાં પણ હોય, અત્યારે પણ એવું ને એવું હોય, ભવિષ્યમાં પણ એવું ને એવું જ રહે. ત્રિકાલ અબાધિતમ સત. માત્ર ગુલાબ નહીં, દરેક પદાર્થના સંદર્ભમાં આ જ સત્ય છે. અત્યારે જે ઉપલબ્ધ થાય છે એ અમુક વર્ષો પહેલા નહોતું, અને અમુક વર્ષ પછી એ નહીં રહે. અહીં બેઠેલા બધા જ શરીરો 100 વર્ષ પહેલા હતા, અને 100 વર્ષ પછી પાક્કે પાયે હશે જ નહીં, ખાતરી છે. તો શરીર પણ ત્રિકાલ અબાધિત એવું સત નથી. બાહ્ય આ જે કંઈ પણ પદાર્થ ઉપલબ્ધ થાય એ બધા પણ ત્રિકાલ અબાધિત નથી. જગતના કોઈ પણ પદાર્થ, મકાન બનાવ્યું, આ આશ્રમ, આ બિલ્ડિંગ આજે છે, 10 વર્ષ પહેલા અહીંયા કંઈ હતું નહોતું, અને બીજા 25, 50, 100, 150 વર્ષ પછી પણ હશે નહીં. પ્રેમથી કહો, હા, ના હોય એટલે બધું સરખું જ છે. એથી કઈ અવિનાશી તો નથી, પરમાત્મા નથી. એટલે જે નથી પરમાત્મા એ બધું જવાનું જ છે. તો દરેક પદાર્થના સંદર્ભમાં જે પણ ઉપલબ્ધ થાય છે એમાં આ સત્ય છે કે એ ત્રણેય કાળમાં નથી, અને માટે એને સત કહેવાય નહીં. એનો બાધ થઈ જાય છે. સતચેત ન બાધેત. એક વાક્ય લખી લો. સતચેત ન બાધેત. જો સત હોય તો બાધિત થાય નહીં. સત હોય તો બાધિત ન થાય. સચેત ન બાધેત. સારું, જગત સત નથી, એને સત કહેવાય નહીં, તો એને અસત કહેવાય. અસત એટલે જેનો અભાવ છે, ક્યારેય નથી, એવા પદાર્થોને અસત કહેવાય. એવા પદાર્થો કયા? તો કે આકાશ પુષ્પ. આકાશમાં ઉગેલું પુષ્પ ક્યારેય છે ખરું? નથી. વંધ્યાપુત્ર કોઈએ જોયો છે? વંધ્યાપુત્ર નથી. તો અસત એટલે કે જે ક્યારેય ના હોય. જગત સત નથી તો અસત છે. કેમ? અત્યારે દેખાય છે, પ્રતીત થાય છે. તો સચેત ન બાધેત, અસચેત ન પ્રતીયેત. આ બીજું વાક્ય. અસત ચેત. જો જગત અસત હોય, વંધ્યાપુત્ર જેવું તુચ્છ હોય, તો ન પ્રતીયેત, એ પ્રતીત થાય નહીં. પ્રતીત થવું, જણાવવું.
પણ જગત તો જણાય છે, પ્રતીત થાય છે, માટે એને અસત પણ કહેવાય નહીં. એનો અર્થ શું થયો? સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. કોઈ જોર શોરથી કહી ના શકે આ જગત સત છે અથવા તો આ જગત અસત છે. તો સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, તો ત્રીજું તો કઈ છે નહીં. તો જેને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, સદરૂપેણ અનિર્વચનીયમ, અસદરૂપેણ અનિર્વચનીયમ, માટે સદ સદાભ્યામ અનિર્વચનીયમ. જેને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, એવી વસ્તુ જે પ્રતીત થતી હોય, જેનો સંદર્ભનો સત અસત વિષયક નિર્ણય કંઈ આપી ના શકાય, એને વેદાંત સિદ્ધાંતમાં મિથ્યા કહેવામાં આવે છે. જે સત્ય ન હોય અને છતાં પણ પ્રતીત થાય. જે સત્ય ન હોય છતાં પણ પ્રતીત થાય. અને જે પ્રતીત થાય છે એના સંદર્ભનો જેમ જેમ તમે વિચાર કરો, વિવેક કરો, એમ એમ એ અલોપ થતું જાય છે. જ્યાં પ્રતીત થાય છે ત્યાં જો વિચાર કરો તો ધીમે ધીમે એ કેવું થઈ જાય છે? અલોપ થતું જાય છે, લુપ્ત થતું જાય છે. માટે કહેવામાં આવે કે મિથ્યા એટલે શું? તો એનું બીજું લક્ષણ આપવામાં આવે છે, વસ્તુ જ્યાં પ્રતીત થાય છે, વિચાર કરવાથી ત્યાં ને ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય. પોતાના અભાવના અધિષ્ઠાનમાં જ ભાસમાન થવું એ કહેવાય મિથ્યાત્વ. વસ્તુતઃ અભાવ છે ને છતાં પણ પ્રતીત થાય. જેમ પૂછવામાં આવે આ શું છે? ઘડો, બરાબર? ઘડો છે. હવે આ ઘડો જે પ્રતીત થાય છે એના સંદર્ભનો તમે વધારે આગળ વિચાર કરો કે જેને મેં ઘડો કહ્યો એ હકીકતમાં છે શું? તો પહેલા તો તમે શું કીધું? આટલી વારમાં ફરી ગયા? હે? ઘડો પ્રતીત શું થયું? ઘડો. અને વિચાર કરતા વધારે વિચાર કર્યો, જેને મેં ઘડો કહ્યો એ હકીકતમાં છે શું? સ્વરૂપનો વિચાર કરું તો જ્યાં મને ઘડો દેખાતો હતો ત્યાં જ હવે શું જાણું છું? માટી. એનો અર્થ ઘડાનો અભાવ સિદ્ધ થયો. જ્યાં ઘડો દેખાતો હતો ત્યાં જ શું થયું? ઘડાનો અભાવ સિદ્ધ થયો. તો વસ્તુ જ્યાં જણાતી હોય, વિચાર કરવાથી ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય, તો એ વસ્તુ કેવી કહેવાય? મિથ્યા કહેવાય.
માટે મિથ્યાને માટે આચાર્યો કહેશે વિચારમ ન સહતે, વિચારમ ન સહતે. જે મિથ્યા વસ્તુ હોય એ વિચારને સહન કરી શકતી નથી. વિચાર કરો તો તરત અદૃશ્ય ઉડી જાય. વિચારમ ન સહતે, વિચાર સહન ના થાય. બંગડીને જુઓ, બંગડી પ્રતીત થઈ. આગળ વિચાર કરો તો બંગડી શું દેખાશે? સોનાની હોય તો હા. આપણે હંમેશા સોનું જ યાદ રાખવું. તો સોનું જ્યાં બંગડી જોતા હતા ત્યાં જ બંગડીનો અભાવ સિદ્ધ થઈ ગયો. એ છે શું? એ તો સોનું માત્ર છે. તો જે સ્થાનમાં, જે અધિકરણમાં વસ્તુ પ્રતીત થતી હોય, વિચાર કરતા ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય. તો એવી વસ્તુને મિથ્યા કહેવામાં આવે. આ જગતના સમગ્ર પદાર્થ એવા પ્રકારના જ છે. દેખાય છે, વિચાર કરો તો તરત જ એનો અભાવ સિદ્ધ થાય છે. જેવી રીતે આ પુષ્પ દેખાય છે. પહેલી દ્રષ્ટિએ હું શું કહું? આ લાલ પુષ્પ છે, ગુલાબનું. પણ જેમ જેમ વિચાર કરતા જઈએ, વિશ્લેષણ કરતા જઈએ, એમ એમ ત્યાં ગુલાબ જેવું કંઈ રહેતું નથી. કોઈ વૈજ્ઞાનિક જુએ તો એમાં તો એને બધા તત્વો દેખાવાના છે, રાસાયણિક બધા તત્વો દેખાવાના છે, એને ક્યાંય ગુલાબ દેખાવાનું નથી. તો જેમ વિચાર કરતા જઈએ એમ એમ આ ગુલાબ અંતે શું સિદ્ધ થવાનું? માટી માત્ર, એ પૃથ્વી માત્ર છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. જગતના દરેક પદાર્થોના સંદર્ભમાં વિચાર કરીએ તો એ અંતે પંચમહાભૂત માત્ર છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. અને પંચમહાભૂતનો પણ પૂર્વમાં લય કરતા જઈએ તો અંતે અવ્યક્ત માયામાં બધું લીન થઈ જાય છે. તો આ દ્રષ્ટિએ જગત જે છે એને મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે. અહીંયા ખાસ આપણે યાદ રાખવું જોઈએ, જગત મિથ્યા છે એવું કહેવાથી એની પ્રતીતિ, એની દ્રશ્યમાનતા, એની ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થવાપણું જે છે એનો નિષેધ થતો નથી. ના પ્રતીતિસ્તયોર્બાધઃ કિંતુ મિથ્યાત્વ નિશ્ચયઃ. તો જગત જે છે એ જગત મિથ્યા છે એવું કહેવાથી એની પ્રતીતિનો નિષેધ નથી થતો, બલકે પ્રતીત થાય છે એટલા માટે જ મિથ્યા છે. મોટે ભાગે આ ભ્રમણા પ્રવર્તતી હોય છે. એટલા માટે પ્રશ્ન કરવામાં આવે, જગત મિથ્યા કેવી રીતે દેખાય છે ને? એનો ઉત્તર શું? દેખાય છે માટે જ મિથ્યા છે. મિથ્યાનો અર્થ પ્રતીત ન થવું, દેખાવું નહીં એવો તો નથી. તો જે મિથ્યા હોય એ જ દેખાય. પરમ સત્ય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ના થાય, એ ના દેખાય. જો એ પણ દેખાવા લાગે તો એને સત્ય કહેવાય નહીં. તો જે મિથ્યા છે એ જ ઇન્દ્રિય દ્વારા ઉપલબ્ધ થાય. એ દ્રશ્ય બને, એ શ્રાવ્ય બને, એ સ્પર્શનો વિષય બને, એ વચનનો વિષય બને. આ બધું એ બની શકે.
તો જગતનો બાધ કે જગતનું મિથ્યાત્વ જગતના તુચ્છત્વને કે પ્રતીતિના અભાવને સિદ્ધ કરતું નથી. જગત પ્રતીત જરૂર થાય છે, એની વેદાંત ના નથી પાડતું. સ્વપ્નના પદાર્થો પણ પ્રતીત થાય છે. જેવા એ પ્રતીત થાય છે એવા આ પણ પ્રતીત થાય છે. તો પ્રતીતિનો જરા પણ વિરોધ નથી. તો આ રીતે સદસદાભ્યામ અનિર્વચનીયમ એવું મિથ્યા આ સમસ્ત જગત છે. અથવા તો પોતાના જ અભાવના અધિકરણમાં જ એ પ્રતીત થાય છે. પોતાનો વાસ્તવમાં જ્યાં અભાવ છે ત્યાં એ જણાય છે. રજ્જુમાં સર્પનો અભાવ જ છે અને છતાં પણ રજ્જુમાં શું દેખાય છે? સર્પ દેખાય છે. તો રજ્જુ અધિષ્ઠાન જે સર્પનું અધિષ્ઠાન છે એમાં સર્પનો વાસ્તવમાં અભાવ જ છે, સર્પાભાવ છે. એ સર્પ અભાવનું અધિષ્ઠાન છે અને ત્યાં શું દેખાય છે? સર્પ દેખાય છે. એવી રીતે પરમાત્મા એક અખંડ અદ્વિતીય ચિદઘન છે. એમાં ભેદને લેશ માત્ર પણ સ્થાન નથી. અને છતાં પણ એ પરમાત્મા અધિષ્ઠાનમાં, બ્રહ્મ અધિષ્ઠાનમાં આ ભેદ ભિન્ન, અનિત્ય, અનિર્વચનીય, વિકારી એવું જગત પ્રતીત થાય છે. બ્રહ્મમાં જ આ જગત પ્રતીત થાય છે કે જે બ્રહ્મમાં જગતનો અભાવ છે. વાસ્તવમાં રજ્જુમાં જ સર્પ પ્રતીત થાય છે કે જે રજ્જુમાં સર્પનો વાસ્તવમાં અભાવ છે. સ્વરૂપ તો ચિદેક રસ છે, ચૈતન્ય માત્ર. એમાં જડતાનો લેશ માત્ર પણ નથી અને છતાં પણ પરમ ચિન્મય એવા સ્વરૂપમાં જ આ જડ જગત પ્રતીત થાય છે. અહીંયા આપણને સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે પરમ ચિદઘન, અખંડ, અભેદ, અદ્વિતીય એવા પરમાત્મામાં આ જગત કેવી રીતે પ્રતીત થવા લાગ્યું? બેયનો ક્યાંય મેળ બેસે એમ નથી અને છતાં પણ આ કેવી રીતે દેખાવા લાગ્યું? કોઈ યુક્તિ એની પાછળ આપી શકાતી નથી. જે નિત્ય શુદ્ધ બ્રહ્મ, એમાં અશુદ્ધિથી ભરપૂર આ જગત જણાય છે. અવિકારી બ્રહ્મમાં વિકારી જગત જણાવા લાગ્યું. અવિનાશી બ્રહ્મમાં વિનાશી જગત પ્રતીત થાય છે. એટલું તો સ્પષ્ટ જ છે કે જગત પ્રતીત થાય છે તો શેના કારણે? ચેતનના કારણે. ચૈતન્ય વગર પ્રતીતિ હોય નહીં. આ જે કંઈ પણ છે બધું જ શેમાં છે? તો કે જ્ઞાનમાં જ છે, ચૈતન્યમાં જ છે. પણ વિચાર કરતા સ્વાભાવિક પ્રશ્ન થાય, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિનાશી પરમાત્મામાં નિત્ય અશુદ્ધ દુઃખ બંધન વિનાશથી યુક્ત એવું આ જગત કેવી રીતે દેખાવા લાગ્યું? કંઈક તો જવાબ હોવો જોઈએ ને.
બધું અદ્ધર પદ્ધર તો ના ચાલે ને. તો કેવી રીતે દેખાવા લાગ્યું? એ પ્રશ્નના જવાબ રૂપે આગળ પ્રશ્ન પૂછવામાં આવે, રજ્જુમાં સર્પ કેવી રીતે દેખાવા લાગ્યો? રજ્જુ અને સર્પનો કઈ મેળ બેસે એમ છે? રજ્જુ જડ છે અને સર્પ કેવો દેખાશે? ચેતન દેખાશે. તો રજ્જુમાં સર્પ કેવી રીતે દેખાવા લાગ્યો? મરુભૂમિમાં જળ કેવી રીતે દેખાવા લાગે છે? કઈ રીતે કઈ ન હોવા છતાં પણ જાદુગર પોતાની આખી જાદુઈ સૃષ્ટિ દેખાડી દેશે? આ બધા દ્રષ્ટાંતના સંદર્ભમાં જ્યારે આપણે વિચાર કરીએ તો જ બ્રહ્મ અને જગતના સંદર્ભનો જવાબ પણ આપણને મળી શકે. રજ્જુમાં સર્પ કઈ રીતે દેખાવા લાગ્યો? અહીંયા આપણે વિશેષ વિચાર કરીએ તો સૌથી પહેલો જવાબ એ જ પ્રાપ્ત થાય, રજ્જુના સાચા સ્વરૂપનું જ્ઞાન મને નહોતું. તો પહેલું કારણ શું થયું? અધિષ્ઠાનના સ્વરૂપનું અજ્ઞાન. તો જવાબ છે રજ્જુમાં સર્પ પ્રતીત થવા લાગ્યો, કારણ કે શું હતું? રજ્જુનું અજ્ઞાન. જાદુગરની માયાવી સૃષ્ટિ મને પ્રતીત થવા લાગી. એની પાછળનું કારણ શું છે? મારું જાદુની કલાનું અજ્ઞાન. હું જાણતો નથી કે આ કેવી રીતે થાય છે. બરાબર? જાદુગરની જાદુઈ નગરી મને પ્રતીત થવા લાગી. કારણ શું? એની જે કલા એ મને ખબર નથી. તો જાદુગર જે આખી માયાવી સૃષ્ટિ જાદુઈ નગરી ઉત્પન્ન કરે છે, મને જણાવે છે, એની પાસે સાધન શું છે? પ્રેક્ષકોનું અજ્ઞાન. એ બધાના અજ્ઞાનનો, અવિદ્યાનો આશ્રય લઈ અને બધાને શું બતાવે છે? જાદુઈ નગરી બતાવે છે. એનો અર્થ, વસ્તુ જ્યાં ન હોય અને છતાં ત્યાં પ્રતીત થવા લાગે તો એનું કારણ જ્યાં છે, જે અધિષ્ઠાનમાં, એ અધિષ્ઠાનનું મને જ્ઞાન નથી. અધિષ્ઠાનનું અજ્ઞાન એ જ મુખ્ય કારણ છે. એવી જ રીતે જગત અને બ્રહ્મના સંદર્ભમાં પણ જોઈએ તો અધિષ્ઠાન બ્રહ્મના સ્વરૂપનું અજ્ઞાન એ જ આ સૃષ્ટિ માટે કારણ છે. જેવી રીતે રજ્જુનું અજ્ઞાન સર્પ માટે કારણ, રજ્જુની અવિદ્યા. વેદાંત શાસ્ત્રમાં
એને કહેવાય વ્યષ્ટિ અવિદ્યા, એક વ્યક્તિની અવિદ્યા. અને સમષ્ટિ અવિદ્યા એને જ વેદાંતમાં માયા શબ્દથી કહેવામાં આવે છે. જેવી રીતે રજ્જુમાંથી સર્પ આવવો સંભવ ન હોવા છતાં પણ સર્પ ત્યાં દેખાવા લાગે છે, તો શા માટે એ વિચાર કરતા આપણે શું જવાબ મેળવ્યો? બોલો. રજ્જુનું અજ્ઞાન, અવિદ્યા. બરાબર. જે સર્પ નથી એ સર્પનું દર્શન ત્યાં થવા લાગ્યું, એના માટે આપણે કોની કલ્પના કરી? સાપની નહીં. સાપ દેખાય છે, સાપ રજ્જુમાં ન હોવા છતાં પણ સાપ દેખાવા લાગ્યો, તો કોના કારણે? અજ્ઞાનના કારણે. એનો અર્થ જે રજ્જુમાં સર્પ નહોતો ત્યાં સાપ દેખાવા લાગ્યો. આ બંનેની વચ્ચે મેળ બેસાડવા માટે કોની કલ્પના કરવામાં આવી? અવિદ્યા, અજ્ઞાનની. અને એ અજ્ઞાન કેવું? એને તમે જોઈ શકો? અજ્ઞાનનો રંગ કેવો? વજન કેટલું? ક્યારથી શરૂ થયું? રજ્જુનું અજ્ઞાન ક્યારથી શરૂ થયું? કઈ તારીખથી? અજ્ઞાનનો જન્મદિવસ કયો? કોઈ કહી શકાય નહીં. જેવી રીતે તમને ઊંઘ ક્યારે આવી કહી શકો? ખાતરીપૂર્વક 10:32:15 શું થયું? મને ઊંઘ આવી હતી. એવું કહો તો કોઈ સાચું માને? તો ઊંઘ ક્યારે આવી એ કહી શકાય નહીં. એવી રીતે આ રજ્જુનું અજ્ઞાન ક્યારે શરૂ થયું? કહી શકાય? કહી શકાય નહીં. એનો રંગ કેવો, એનું વજન કેવું, એનો આકાર કેવો, એ અજ્ઞાનને તમે ક્યારેય પણ જોઈ શકો છો? જોઈ શકાતું નથી. એવી જ રીતે પરબ્રહ્મ પરમાત્મા, અવિનાશી અવિકારી પરમાત્મામાં આ વિનાશી વિકારી જગત કેવી રીતે આવ્યું એ મેળ બેસાડવા માટે બંનેની વચ્ચે કોની કલ્પના કરવામાં આવે છે? માયા. જેવી રીતે ત્યાં અજ્ઞાનની કલ્પના કરવામાં આવી, કારણ કે કોઈક તો કારણ હોવું જોઈએ ને. જે સર્પ, મિસ્ટર સર્પ, જે સંભવ નથી અને છતાં પણ કુદાકડા મારવા લાગ્યા અને બીજાને ગભરાવા લાગ્યા, પસીનો છૂટવા લાગ્યો, આ બધું થવા લાગ્યું, તો કોઈક તો કારણ ત્યાં હોવું જોઈએ ને. તો એ કારણની આપણે કલ્પના કરી કે ભાઈ એટલા માટે સાપ દેખાવા લાગ્યો કે રજ્જુનું ભાન મને નહોતું. એવી રીતે એક અદ્વિતીય ચિદ્ઘન પરમાત્મામાં આ જગત દેખાય છે કે જે બેની વચ્ચે કોઈ મેળ નથી. રજ્જુ ને સર્પની વચ્ચે કોઈ સંબંધ નથી, કોઈ ભવોભવનો ક્યાંય મેળ ખાય એમ નથી, અને છતાં પણ બે ભેગા થઈ ગયા, ત્યાં દેખાવા લાગ્યું. એવી રીતે અખંડ નિર્વિકાર ચિદ્ઘન પરમાત્મા, આ વિનાશી વિકારી જડ જગત, આ બેનો ક્યાંય મેળ ખાય એમ નથી, અને છતાં પણ બે ભેગા થઈ ગયા. તો હવે કેવી રીતે આ બંને સંભવ બન્યું? તો ત્યાં શું કરવું પડે છે? વેદાંત કહે છે
કે એટલા માટે બન્યું કે કોની કૃપા થઈ? માયાદેવીની કૃપા થઈ. જેમ ત્યાં અજ્ઞાનની કલ્પના કરવામાં આવી એવી રીતે અહીંયા પણ માયાની કલ્પના કરવામાં આવે છે. તમે કહેશો કે આ કલ્પના શું કરવાને? માયા આટલી બધી હેરાન કરે છે ને તમે કહો છો માયા કેવી છે? કલ્પના છે. એ તો કલ્પના લાગતી નથી. કેવી લાગે છે? સાચી લાગે છે. એ સાચી લાગે છે એ પણ માયાનું જોર છે. એ માયાના કારણે જ માયા સાચી લાગે છે. બાકી હકીકતમાં એ સાચી છે નહીં. શા માટે સાચી ના કહેવાય? જેવી રીતે રજ્જુના સ્વરૂપનું અજ્ઞાન, એ અજ્ઞાન કોઈ સત્ય વસ્તુ છે? જો એ સત્ય વસ્તુ હોય તો એ જ્ઞાનથી દૂર થાય નહીં. પણ જેવો પ્રકાશ ફેંકવામાં આવે અને અજ્ઞાન શું થઈ જાય છે? શું થઈ જાય છે? જો એ સાચું હોય તો જાય ખરું? ના જાય. પણ તરત જ અજ્ઞાન દૂર થઈ જાય છે. એનો અર્થ અજ્ઞાન સત્ય નથી. એવી રીતે બ્રહ્મનું જ્ઞાન થતા, પરમાત્માનું જ્ઞાન થતા માયા છું, બરાબર ને? માયા નિવૃત્ત થઈ જાય છે. માટે માયાને સત્ય કહેવાય નહીં. માયા પણ સત્ય નહીં, અને જે માયાના કારણે આ બધો ગટાટોપ થયો એ પણ સત્ય હોય નહીં. જેવી રીતે રજ્જુનું અજ્ઞાન પણ સત્ય નહીં, અને અજ્ઞાનના કારણે જણાતો સર્પ પણ સત્ય નહીં. તો માયા અને માયાનું કાર્ય, આ જગત, એ કોઈ રીતે સત્ય નથી. માયા કલ્પિત, માટે જગત પણ કેવું છે? કલ્પિત. તમે કહો કે કલ્પિત હોય તો આવા હેરાન કેમ થઈએ અમે? તો હેરાન તો સાપ જોઈને થાવ છો ને. જ્યાં સુધી સાપને સાચો માનો ત્યાં સુધી શું થવાનું? ભાગવાની વૃત્તિ થાય. કોઈ હાથ પકડીને કે કરે જો અહીંયા બરાબર જો, ના ના જોવું નથી. કે કેમ? નિશ્ચય શું છે? સાપ છે. સાપ કેવો છે? સાચો છે. પરિણામે ભાગવાનું થાય, પરસેવો છૂટે, ભાગતા ભાગતા ગબડી પડ્યા તો પગ પણ ભાંગે, અને એ બધું થાય તો ફરી સારવાર પણ કરાવવી પડે. સાપ નિવૃત્ત થઈ ગયો પછી કોઈકે ભાન કરાવ્યું કે આમાં તો કંઈ નથી, ખબર પડી પછી પણ શું? પાટાપિંડી તો ચાલુ રાખવા પડે. તો આ બધું શેના કારણે થયું? કલ્પિત સાપના કારણે આ બધું થયા કરે છે. એવી જ રીતે આ જગત કોઈ સત્ય હોવું જરૂરી નથી. એક કલ્પિત મિથ્યા જગત પણ મિથ્યા માયિક એવા સુખ દુઃખ પાટાપિંડી બધું કરાવે છે. અને એ ક્યાં સુધી કરાવતી રહેશે? જ્યાં સુધી અધિષ્ઠાન બ્રહ્મનું ભાન નહીં થાય. તો અધિષ્ઠાન બ્રહ્મ અને આ જણાતું જગત, આ બંનેની વચ્ચે કંઈક મેળ બેસાડવા માટે વચ્ચે કોને લાવવામાં આવે છે? માયા. જેવી રીતે જાદુગરમાં કંઈ નથી અને છતાં પણ પ્રેક્ષકોને શું દેખાવા લાગે છે? જાદુ એ નગરી બધી દેખાવા લાગે છે. એ શેના કારણે બતાવી શકે છે જાદુગર? પ્રેક્ષકોના અજ્ઞાનના કારણે. એટલે જ એક જાદુગર બીજા જાદુગરને બતાવી ના શકે, કંઈ નહીં ચાલે, કારણ કે પોલ કેવી થઈ ગઈ છે? ખુલી ગયેલી છે.
પણ અહીંયા જો આપણે એવું વિચારીએ કે બધાનું અજ્ઞાન ભેગું કરીને એ કામ કરે તો એ કેવો થઈ જાય? મોટો અજ્ઞાની થઈ જાય ને. એવી રીતે ઈશ્વર જો આ દરેકના અજ્ઞાનનો આધાર લઈ અને આ સૃષ્ટિ કરતા હોય તો મહા અજ્ઞાની કોણ થઈ ગયું? ઈશ્વર. એવું થતું નથી, કારણ કે ઈશ્વર કે જેને આપણે કહીએ છીએ આ સર્વ અવિદ્યા, એ સમસ્ત અવિદ્યા એ માયા છે અને એ માયા ઈશ્વરને વશ છે. જેવી રીતે જાદુગર પોતાની જાદુઈ નગરીમાં ફસાતો નથી. શા માટે? એની કલા એને કેવી છે? એના વશમાં છે. ક્યારે આ બધું દેખાડવું, ક્યારે સમેટી લેવું, એ જાદુગરના વશમાં છે. એવી રીતે આ માયા જે છે એ માયાના વશમાં જીવ છે, પરંતુ માયા કોના વશમાં છે? ઈશ્વરના વશમાં છે. માટે ભગવાને આ શબ્દ શું વાપર્યો? મમ માયા. આ મારી માયા. જીવ ક્યારે એવું કહેશે કે આ મારી માયા છે? એ હંમેશા શું કે? હે પ્રભુ તારી માયા. હે, કેટલી વાર બોલતો હોય છે. જ્યારે થાકી જાય, હારી જાય ત્યારે શું કે? હે પ્રભુ તારી માયા, હવે તારી માયાથી બચાવ. કારણ કે જીવને ખબર છે કે આપણું એના ઉપર કંઈ ચાલતું નથી, એ આપણા વશમાં નથી, એ ઈશ્વરના વશમાં છે. એટલા માટે જ એ માયાપતિ છે. ઈશ્વર કોણ છે? માયાપતિ. માયિનમ એ માયી છે, માયા જેની છે. તો ભગવાને અહીંયા કહ્યું મમ માયા. આ જે માયા કે જેને જગત અને બ્રહ્મનો મેળ બેસાડવા માટે વચ્ચે કલ્પના કરવામાં આવે છે, એ જ કલ્પિત માયામાં બે શક્તિની કલ્પના કરવામાં આવે છે. માયામાં બે જુદી જુદી શક્તિ છે. એ બે શક્તિની કલ્પના પણ એટલા માટે કરવામાં આવે છે કે માયાનું કાર્ય બે પ્રકારે દેખાય છે. કાર્યના આધારે જ શક્તિની કલ્પના થાય. કાર્ય વગર શક્તિ જણાય નહીં કે કઈ શક્તિ છે. કોઈ વ્યક્તિ પાસે સરસ ગાવાની શક્તિ રહેલી હોય, એ આપણને ક્યારે ખબર પડે? એ ગાય ત્યારે ને. એમનેમ કઈ ખબર પડે નહીં. કોઈ સરસ તબલા બજાવી શકે, એ ક્યારે એ શક્તિ એનામાં છે ખબર પડે? જ્યારે એ તબલા બજાવે. તો કાર્યના આધારે શક્તિનું અનુમાન થાય, કલ્પના થાય. આ માયા જે છે એ માયા પણ બે કામ કરે છે. ત્રીજું કામ કરવાની એને જરાય જરૂર પડતી નથી. બે બસ. બરાબર ને? એ બે કાર્ય કરે છે. એના આધારે બે શક્તિની કલ્પના. એ બે શક્તિમાં પ્રથમ શક્તિ છે આવરણ શક્તિ. આવરણ શક્તિ. આવરણ શક્તિ શું કાર્ય કરે? તો કે આવરણ કરવાનું કાર્ય કરે, ઢાંકી દેવાનું કાર્ય કરે. વસ્તુને ઢાંકી દે. વસ્તુ જેવી છે એવી જોવા ના દે. એને આવૃત્ત કરી દે. અજ્ઞાનથી વસ્તુ આવૃત્ત થઈ જાય. અજ્ઞાન આવરણ.
આટલું થતું હોત ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો, પણ એનાથી આગળ એ બીજું એક કામ કરે છે. બીજું શું કામ કરે? તો કે જે વસ્તુ ના હોય એને ત્યાં બતાવી દે, જે હોય એને ઢાંકી દે, અને જે ના હોય એને ઊભું કરી દે. આ કામ કરવાની જે શક્તિ એને કહેવાય છે વિક્ષેપ શક્તિ. તો આવરણ શક્તિ કે જેના આધારે વસ્તુના સ્વરૂપને એ ઢાંકી દેશે. અને વિક્ષેપ શક્તિ જેના આધારે જે વસ્તુ ત્યાં નથી એને એ બતાવી દેશે. જે નથી એ ત્યાં ખડું કરી દેશે. માટે જ અઘટિત ઘટના પટીયસી માયા. જે સંભવ નથી એ સંભવ બનાવવામાં જે બહુ હોશિયાર, એને કહેવાય માયા. અઘટિત ઘટના, જે ઘટના થવી સંભવ નથી, જે થઈ નથી, અને એને બતાવી દેવામાં જે પટીયસી કુશળ છે. રજ્જુને ઢાંકી દે, અને જે રજ્જુમાં સર્પ નથી ત્યાં સર્પને બતાવી દે. અધિષ્ઠાનને આવૃત્ત કરી દેવું, અને અધિષ્ઠાનમાં જે નથી એને ત્યાં દેખાડી દેવું. જે સંભવ નથી એવું ત્યાં ઉત્પન્ન કરીને બતાવી દેવું. અને એના પરિણામે જીવનું નાચવાનું શરૂ થઈ જાય. સાપ દેખાય પછી કોઈ શાંત બેસી શકે? એમાંય સામો આવતો દેખાય હલતો હલતો તો કોઈ ઉભા રહીને ન કે હે નાગ દેવતા નમસ્કાર તમને, હમણાં ને દૂર જઈને કરું કે સીધે સીધું તો નહીં. તો આ વિક્ષેપ શક્તિનું જે કાર્ય જે છે, જેના પરિણામે આ સંસાર ચાલે છે. આવરણ શક્તિથી અધિષ્ઠાન બ્રહ્મ પરમાત્મા જાણે કે આવૃત થઈ ગયા. અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. ભગવાન 5મા અધ્યાયમાં કહી ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, જે સત્ય વસ્તુ જે છે એ અજ્ઞાનથી આવૃત થઈ ગઈ. 3જા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. સત્ય વસ્તુ ઢંકાઈ ગઈ અને સત્ય જે નથી એ ત્યાં દેખાવા લાગ્યું. અને પરિણામે જીવ મોહમાં પડે છે, મોહિત થાય છે. વસ્તુતઃ જે હું અત્યારે જોઈ રહેલો છું ત્યાં જગત પણ છે અને પરમાત્મા પણ છે. પણ જગત જણાય છે, પરમાત્મા દેખાતા નથી. પરમાત્મા દેખાતા નથી માટે જ જપ, પૂજા, ભક્તિ, ધ્યાન આ બધું છૂટી જાય છે. અને જગત પ્રપંચ જણાય છે માટે એના વ્યવહારોમાં ફસાતું જવાય છે. માટે સંતે કેવું પડે, નામ જપન ક્યું છોડ દિયા, કામ ન છોડા, ક્રોધ ન છોડા. આ બધું તો નહીં છોડ્યું, અને છૂટી શું ગયું? નામ જપ છૂટી ગયું. શા માટે? જેનું નામ જપું છું એ પરમાત્મા દેખાતા નથી, અને જગત તો ઠસોઠસ સામે દેખાય છે. પણ વાસ્તવમાં જોઈએ તો ઠસોઠસ જગતની જ્યારે અસલિયત જાણી લઉં તો જે ઠસોઠસ છે કેવું છે? પોલમપોલ. હે ને? એ પોલમપોલ છે. અને જેને હું પોલમપોલ માનું છું, જે મને દેખાતા નથી, પરમાત્મા, એ જ આખા જગતમાં ઠસોઠસ ભરાયેલા છે.
એના વગરની એક પણ અણુ, એક પણ ક્ષણ કે કણ એના વગર છે નહીં. સોયનું ટપકું અડે એટલી જગ્યા પણ પરમાત્મા વગર નથી. અને છતાં જીવ દર્શન કેવું કરે છે? એનાથી વિપરીત. એને થાય કે ભગવાન નથી, ક્યાં શોધું, ક્યાં શોધું, ક્યાં શોધું. અને જગત તો પાકે પાક્કું ગેરંટી સાથે છે એવું જે જીવ માને છે, શેના કારણે? એ બધો ખેલ કેનો છે? માયાનો. આવરણ શક્તિ જ્યાં સુધી સ્વરૂપને ઢાંકી દે ત્યાં સુધી વાંધો નહીં. પરમાત્માને ઢાંકી દીધા બરાબર, પણ એટલેથી કામ નહીં થયું. પછી શું કર્યું? આખું જગત, ત્રિગુણાત્મક જગત જે છે એ આખું પ્રતીત થવા લાગ્યું વિક્ષેપ શક્તિના કારણે. તો આ માયા આવરણ અને વિક્ષેપ શક્તિથી યુક્ત છે. મમ માયા દૈવી હેષા. માયા કેવી છે? દૈવી. દૈવી એટલે કે દેવ પરમાત્મા સંબંધી. દેવની માયા છે. વેદાંત સિદ્ધાંતમાં માયાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારાતું નથી. એ બ્રહ્માશ્રયા છે, બ્રહ્મને આશ્રિત છે. સાંખ્ય દર્શનમાં માયા પ્રકૃતિ સ્વતંત્ર છે, પણ વેદાંત દર્શનમાં એ પ્રમાણે મનાતું નથી. કારણ કે ચેતન વગર જડ પ્રકૃતિ માયા ક્યારેય પણ કાર્ય કરી શકે નહીં. આપણે કહીએ કે રજ્જુના અજ્ઞાનના કારણે સર્પ દેખાણો. જે રજ્જુના અજ્ઞાનના કારણે સર્પ દેખાણો, એ અજ્ઞાન ક્યાં હતું? રજ્જુમાં? સાપમાં? ક્યાં હતું અજ્ઞાન? કોને આશ્રિત છે? જેને સાપ દેખાય છે એને આશ્રિત. જેને સાપ દેખાય છે એને આશ્રિત. જેને એટલે કોને? એ ચેતન કે જડ? ચેતન. તો અજ્ઞાન હંમેશા ક્યાં રહેલું હોય? ચેતન. ચેતનને જ આશ્રિત હોય. એવું ક્યારેય ના થાય કે આ ગુલાબને અજ્ઞાન છે અને પરિણામે એ આ માઇકને લાકડી સમજી બેસે છે. એવું થાય? ના થાય. કારણ કે અજ્ઞાન જડમાં રહેતું નથી. અજ્ઞાન જ્યારે ચેતનને આશ્રિત હોય ત્યારે જ એ કંઈક કામ કરી શકે, બાકી એની શક્તિ નથી કંઈ કામ કરવાની. માટે એ માયા કે અવિદ્યા એ કેવા છે? દૈવી. દૈવી એટલે કે દેવને આશ્રિત, દેવ સંબંધી. દિવ્યતિ પ્રકાશતે, જે પ્રકાશિત થાય છે, ચેતન સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે, એને દેવ કહેવાય. એટલું જ નહીં, આ માયાનું સ્વરૂપ દર્શાવતા ભગવાને શબ્દ વાપર્યો દૈવી હેષા ગુણમયી. માયા કેવી છે? ગુણમયી. ગુણમયી એટલે કે 3 ગુણ વાળી. કઈ રીતે માયા 3 ગુણ વાળી છે એવું કહો છો? તો જેવી રીતે માયામાં આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિની કલ્પના કરવામાં આવે છે એના કાર્યના આધારે, એવી જ રીતે કાર્યના આધારે માયામાં આ 3 ગુણ કહેવામાં આવે છે. જગતમાં આપણે જે કંઈ પણ પદાર્થો જોઈએ છીએ એ કેવા ઉપલબ્ધ થાય છે? ત્રિગુણાત્મક.
સાત્વિક, રાજસિક, તામસિક. તો સમસ્ત પદાર્થ ત્રિગુણાત્મક છે કે જે માયાનું કાર્ય છે. કાર્યમાં આ 3 ગુણ ક્યાંથી આવ્યા? કાર્યમાં ગુણો ક્યાંથી આવે? કારણમાંથી. તો કાર્ય જ્યારે 3 ગુણવાળું ઉપલબ્ધ થાય છે તો કારણ પણ કેવું હોવું જોઈએ? 3 ગુણવાળું હોય. માટે માયા કેવી કહેવાય છે? ત્રિગુણાત્મિકા માયા. મમ માયા ગુણમયી. અહીંયા સુધી તો વાંધો નહોતો. ભગવાન આગળ શું કહે છે? આ કેવી છે? જીવને માટે દુરત્યયા. એ આવરણ શક્તિવાળી હોય, વિક્ષેપવાળી હોય કે સાત્વિક, રજસ કે તમસ કે સત્વ આ ગુણવાળી હોય, કંઈ વાંધો નહીં. ત્યાં સુધી કંઈ વાંધો નહીં. પણ તકલીફ ક્યાં પડે છે? એ કેવી છે? દુરત્યયા. દુરત્યયા એટલે કે એનો પાર પામવો બહુ કઠિન છે. તો ભગવાન સ્વમુખે પોતાની માયાને દુરત્યયા કહેશે. એનાથી સાધકને સૂચન કરે છે કે આ માયાને પાર કરવા માટે વિશેષ પ્રયત્ન આવશ્યક છે. કોઈ પણ વસ્તુ કઠિન હોય તો એની સિદ્ધિને માટે વધારે પ્રયત્ન કરવો પડે. ભગવાને દુરત્યયા કહેલી છે. અસંભવ છે એવું તો કીધેલું નથી. એનો અર્થ સંભવ છે માયાને પાર કરવી. પણ પાર કરવા માટે શું કરવું પડે? વિશેષ પ્રયત્ન, વધારે શ્રમ કરવો પડે. એ શ્રમ શું કરવો પડે તો હું પાર થઉં? ભગવાન સ્વયં બતાવે છે. માયાને પાર કરવા માટે શું પ્રયત્ન કરવો પડે? તો શ્લોકની બીજી લાઈનમાં ભગવાન ઉપાય બતાવે છે કે આ દુરત્યયા માયા જે છે એને પાર કરવા માટે એક જ ઉપાય છે અને એ છે મામ યે પ્રપદ્યન્તે. જે મને શરણાગત થાય છે, જે મારું શરણ સ્વીકારે છે, જે મારા શરણે આવે છે, એતામ માયામ તરંતિ તે. ભગવાન ગેરંટી પણ આપી દેશે. જે મારા શરણે આવે છે એ આ માયાને તરી જાય છે. તો ઉપાય કેવો ઉપાય છે? ગેરંટેડ, હે, પાકી ખાતરી. માત્ર પ્રયત્ન શું? એમના શરણે જવું. દુરત્યયા માયા. દુરત્યયા છે. ભગવાન ભાષ્યકાર કઠોપનિષદમાં કહેવાના છે, અહો અતિ ગંભીરા દુરવગાહ્યા માયા. ભગવાન ભાષ્યકાર પણ જ્યારે માયાના સંદર્ભમાં વિચાર કરે છે તો એમના મુખમાંથી આ શબ્દો સરી પડે છે કે આ માયા કેવી છે? અહો, આશ્ચર્ય થઈ જાય છે. અહો અતિ ગંભીરા, અત્યંત ગંભીર છે. દુરવગાહ્યા. દુરવગાહ્યા જેને ભગવાને અહીંયા દુરત્યયા કહ્યું, એનું અવગાહન કરવું, એને સમજવી, એને પાર જવું એ અત્યંત કઠિન છે. પણ કઠિન હોવા છતાં એનો ઉપાય તો છે જ. ભગવાને સીધો સાદો ઉપાય બતાવ્યો. મામ એવ યે પ્રપદ્યન્તે. જે મારા શરણે આવે છે તે માયાને તરી જાય છે. મારા શરણે એટલે કોના શરણે? ફરી એ પ્રશ્ન થાય. મામ, મને, મારા, એનો અર્થ શું? ભગવાન ભાષ્યકાર બહુ સરસ એનો અર્થ આપી દેશે. શબ્દ વાપરે છે મામ એટલે માયાવિનમ, અને બીજો શબ્દ વાપરે છે
સ્વાત્મભૂતમ. ભાષ્યમાં માયાવિનમ, મારા શરણે આવે એટલે કોના શરણે? માયાવીના શરણે. હું કે જે માયાનો પતિ છું, માયા સ્વામી છું, એવા મારા શરણે આવે. તો માયાવી એ શબ્દ ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને બતાવે છે. અને બીજો શબ્દ ભાષ્યકાર વાપરે છે સ્વાત્મભૂતમ, પોતાના જ આત્મભૂત એવા મારા શરણે. તો એ શબ્દથી ભગવાન શંકરાચાર્યજી નિર્ગુણ નિરાકાર એવા સ્વરૂપનું સૂચન કરે છે. તો સગુણ સાકાર સ્વરૂપનું શરણું લો કે પછી આત્મ સ્વરૂપ એવા નિર્ગુણ સ્વરૂપનું શરણું લો, પણ એ રૂપ કોનું હોવું જોઈએ? ભગવાનનું. સગુણ નિર્ગુણ જે પણ શરણું લો, પણ કોનું શરણું છે? ભગવાનનું શરણું. યે મામ પ્રપદ્યન્તે, જે મારા શરણે આવે છે. સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે ભગવાનના શરણે જવું એટલે શું? ઘણી વખત સાંભળીએ છીએ કે પ્રભુનું શરણું લેવું, પ્રભુનું શરણું લેવું, પણ આ પ્રભુનું શરણ એટલે શું? ભગવાન તો ગીતાજીમાં આ વાત વારંવાર દોહરાવતા રહેશે. કેટલી વખત અર્જુનને કીધું કે શરણે આવ, શરણે આવ. અહીંયા તો સ્પષ્ટ ભગવાન કહેશે કે મામ યે પ્રપદ્યન્તે. એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે અર્જુનને પાર થવું હોય તો શું કરવું પડે? ભગવાનના શરણે જવું પડે. અર્જુને એક વખત તો કહી દીધેલું છે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, પણ કીધા પછી પણ પૂરેપૂરી શરણાગતિ થઈ નથી. અને બધા અર્જુનના જ પરંપરાના મોટા ભાગના હોય જ છે કે તો ખરા, મોડેથી તો કહી દે, હવેથી તમે કહો એમ જ, તમારા શરણે જ આ તન મન ધન બધું ધર્યું, અને બીજી જ ક્ષણે એટલે હવે ગુરુજી જાણતા હોય કે આમથી સાંભળીને આમથી કાઢી નાખવાનું, અને સિરિયસલી લેવાનું નહીં. જેવું ભગવાન પણ રોજ કરે ને, તને મન ધન સબ કુછ હે તેરા, અને ફરી પાછું બીજા દિવસે પણ સાંભળે, કારણ કે એને ખબર છે કે આ બોલવા પૂરતું બરાબર છે, પછી આગળ નહીં વધે. પણ એમ બોલતા 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 ક્યારેક એ સાચું થઈ જાય. એટલે રોજ તો રોજ બોલવું વાંધો નહીં, 3 વારે બોલવું, બોલવાનું બંધ ના કરવું, બરાબર ને? બોલતા બોલતા એ સંસ્કાર અંદર દ્રઢ થાય તો એ ક્યારેક સાચું થઈ જશે. તો અર્જુને પણ કહેલું હતું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, આપ મારા ઉપર શાસન કરો. ત્વામ પ્રપન્નમ, હું તો આપને શરણે છું. પણ આવું કીધા પછી પણ અર્જુને શું કર્યું હતું? ન યોત્સ્યે, હું યુદ્ધ કરવાનો નથી, એવું કહી અને રથના પેલા શું કહેવાય એને ખબર નહીં, રથની એક બાજુએ બેસી ગયા. ન યોત્સ્યેતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. રથોપસ્થ ઉપાવિશત, એક બાજુ બેસી, એક બાજુ કહે છે કે તમે કહેશો એમ જ કરીશ, અને તરત જ પાછા શું કે યુદ્ધ નહીં કરું, યુદ્ધ સિવાયનું જે કહેશો એ બધું કરીશ. તો આ કંઈક ને કંઈક તો આપણે બાદબાકી કરી દેતા હોય, ખાલી રાખી દેતા હોય કે આટલું તો સાંભળીશ, પણ આ સિવાયનું જેટલું કહેશે એટલું બધું સાંભળી લઈશ, પણ આટલું તો બાકી રાખું. એ જેટલું બાકી રાખી દીધેલું હતું અર્જુને, એ કઢાવવા માટે ભગવાન વારંવાર કહેશ. અહીંયા કીધું મામેવ યે પ્રપદ્યન્તે, અર્જુન મારા શરણે જો આવીશ તો તું માયાને પાર કરી જઈશ. આગળ પણ કહેલું હતું બુદ્ધૌ શરણમન્વિચ્છ. એટલું જ નહીં, હજુ આગળ પણ ભગવાન કહેવાના છે. કદાચ ભગવાનને થયું કે આ મારી શરણે ન આવે, અને કદાચ એને લાગતું ન હોય કે આ પરમાત્મા છે, તો ભગવાને શું કહી દીધું? તમે એવ શરણમ ગચ્છ, એના શરણે તું જા. 18મા અધ્યાયમાં ભગવાન એવું કહેવાના છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેના કારણે આ
લોકોની પ્રવૃત્તિ થાય છે એવા પરમાત્મા એના શરણે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તોય અર્જુન સમજ્યા નહીં હોય કે શરણ એટલે શું. પછી છેલ્લે કૃષ્ણએ શું કહ્યું? મામેકમ શરણમ વ્રજ. હવે તો સમજ કે ક્યારની શરણાગતિની વાત કરું છું. સર્વધર્માન પરિત્યજ્ય, સીધા શબ્દોમાં મામેકમ શરણમ વ્રજ. અને ત્યારે પછી અર્જુન શું કે? કરીશ્યે વચનમ તવ. તો ભગવાન કે યથેચ્છસી તથા કુરુ. તો ત્યાં છેલ્લે સુધી ભગવાન શેની વાત કરે છે? મામેકમ શરણમ વ્રજ. સમસ્ત ગીતાજીમાં ભગવાન ફરી ફરીને જીવને બોલાવે છે કે ભાઈ આવ, તું મારી પાસે આવ, હું તો તૈયાર બેઠેલો છું. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. આ શબ્દમાં ક્યાંય શંકા છે ખરી? ભગવાનનું કહેવાનું તાત્પર્ય આડા અવળું કંઈ જ નથી. સીધે સીધા ભગવાન શબ્દો બોલે છે. મોટે ભાગે કૃષ્ણ આવા સીધા શબ્દો બોલે નહીં, પણ શિષ્યો ઉપર, શ્રોતા ઉપર, જીવો ઉપર દયા ખાય અને ક્યાંક ક્યાંક બહુ સીધે સીધું બોલી નાખે છે. યોગક્ષેમમ વહામ્યહમ તમેવ શરણમ ગચ્છ મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. સીધે સીધો ઉપાય બતાવ્યો. તો આ શરણ એટલે શું? ભગવાનનું શરણ કોને કહેવાય? કઈ રીતે શરણ લેવું? એક બહુ મોટો વિચારનો વિષય છે. એ શરણાગતિની પણ એક પછી એક ભૂમિકા હોય છે, જેના વિશે પછી વિચાર કરીશું. જે આ વિષય થોડો ગંભીર હતો અને ટોપિક પૂરું કરવાનો હતો, એટલા માટે વધારે સમય લીધેલો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.